माता की जय। वंदे मातरम। भारत माता की जय। भारत माता की जय। ગીર સોમનાથથી એક મહત્વપૂર્ણ સમાચાર. ઉનામાં ₹40 કરોડના ખર્ચે નવી 100 બેડની હોસ્પિટલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. ઉના વેરાવળ બાયપાસ રોડ પર વરસિંગપુર પિકઅપ સ્ટેન્ડ પાછળ આધુનિક હોસ્પિટલ બનશે. જૂનાગઢ ગીર સોમનાથના સાંસદ રાજેશભાઈ ચુડાસમા અને ઉનાના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. ₹40 કરોડના ખર્ચે 100 બેડ સાથે સીટી સ્કેન, આઈસીયુ, એસએનસીયુ તેમજ સોનોગ્રાફીની સુવિધા પ્રાપ્ત થશે. ઉના તાલુકાની આશરે 2.75 લાખ જનતાને આરોગ્ય સેવાઓનો લાભ મળશે. 50,000 ચોરસ મીટર વિસ્તારમાં બનશે આ નવી હોસ્પિટલ. કાર્યક્રમમાં મામલતદાર ડી.કે. ભીમાણી સહિત ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. વોઇસ ઓફ ઉના, હુસેન ભાદરકા. ગ્રાઉન્ડ ફ્લોર ઉપર કેશ કાઉન્ટર, દરેક ડોક્ટરના ઓપીડી રૂમ, એક્સરે, સીટી સ્કેન, સોનોગ્રાફી સેન્ટર, એસએનસીયુ વોર્ડ, એમડીએસયુ વોર્ડ લગતા દરેક ટાઈપના વોર્ડ અને દરેક સુવિધા ગ્રાઉન્ડ ફ્લોર ઉપર ઉપલબ્ધ છે. ઉપરના ફર્સ્ટ ફ્લોર ઉપર જગ્યાએ મંજૂર થઈ ગઈ અને આજે આપણે એનો ખાતમુહૂર્ત કરવા જઈ રહ્યા. અહીંયા સાહેબે જે વાત કરી, ઘણી મોટી સુવિધાઓ આવવાની છે. નાના મોટા સીટી સ્કેનના પ્રશ્ન હોય, સોનોગ્રાફીના પ્રશ્ન હોય, એ સિવાય અલગ અલગ પ્રકારના ઘણા ડોક્ટરોની પણ સુવિધાઓ આપણે મળવાની છે. એટલે બહુ અદ્યતન હોસ્પિટલ અંદાજે 50 કરોડ છે, 40 કરોડ 40 કરોડ જેવી રકમમાં કોઈ સામાન્ય રકમ નથી. 40 કરોડના ખર્ચે જો હોસ્પિટલ બનતી હોય તો એ સામાન્ય નથી. એમાં ઘણી અનેક સુવિધાઓ આવશે. એટલે આપણે ઉના તાલુકાને, ગીર જિલ્લામાં 5 પ્રકારની